સુરતના વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટ મજદૂરોની હડતાલ। સુરત શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા આંતરિક વ્યાપારના કારણે ટ્રાન્સપોર્ટ મજૂરોની પણ ઘણી બધી સમસ્યાઓમાં વધારો થયો છે। આવો જાણીએ તેમની જુબાની। આપ જોઈ રહ્યા છો સુરત દર્શન ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર ઘનશ્યામ પાટીલ સાથે। जी सर, आपका नाम? मारू नाम शान खान है। हूँ प्रवक्ता छूँ सूरत जिला टेक्सटाइल मार्केटिंग ट्रांसपोर्ट लेबर यूनियन। આપણે કઈ જગ્યા ઊભા છે? आ वाकानेड़ा विस्तार है, वडोदरा नजीक आवेल है। આમાં શું તકલીફ અને શું સમસ્યા ઊભી થઈ છે? आ वाकानेड़ा विस्तार में ट्रांसपोर्टना तमाम गोडाउनो आव्या छे, ज्यां मालेगांव भिवंडी थी गठानो अहींया आवे छे सूरत में। आ गठानो लगभग 120 થી 150 किलोनी होय छे। हवे 120 થી 150 किलो मजूरो पासे उचकावવો એ તદ્દન ગેરકાયદે કૃત્ય છે અને અમાનવી કૃત્ય છે। અગાઉ આ ટ્રાન્સપોર્ટ માલિકોને અમારા યુનિયન તરફથી કાગળ લખી એમને ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ તમે ગેરકાયદે જે કૃત્ય કરી રહ્યા છો એનાથી મજૂરોને આરોગ્યના રીતે નુકસાન થઈ રહ્યો છે, પરંતુ અમારી માંગણી સ્વીકાર કરવામાં આવી નથી। અમે તંત્રને પણ લેબર કમિશનરને પણ પત્ર લખ્યો હતો, સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરી છે, જેના પગલે આજે ગાંધી જયંતિ દિવસે 2 ઓક્ટોબરે આ ટ્રાન્સપોર્ટ ગોડાઉનના તમામ મજૂરો શાંતિપૂર્ણ રીતે હડતાલ ઉપર છે અને આ હડતાલ અનિશ્ચિતકાલીન હડતાલ છે। જ્યાર સુધી આ ગઠાનોનું વજન 60 થી 65 કિલો નહીં થશે ત્યાં સુધી આ હડતાલ ચાલશે અને આ સત્યાગ્રહ ચાલશે। તંત્ર દ્વારા તમે શું માંગણી કરવા માંગો છો? તંત્રે કાળજી લેવી જોઈએ। કોઈ પણ ગેરકાયદે કૃત્ય જો થતું હોય તો તંત્રની જવાબદારી છે એને અટકાવવું, પરંતુ સુરતનો લેબર ડિપાર્ટમેન્ટ નિષ્ક્રિય છે, જેના કારણે આજે આ હડતાલ કરવાની ફરજ પડી છે। આ હડતાલ કરવા માટે તમે કોઈ પણ કાયદેસર પ્રવૃત્તિ કરી છે? અગાઉ નોટિસ આપી છે, સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી છે, લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી છે, એટલે અમે બધી રીતે જે કાયદાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ તે કરી ચૂક્યા છે। હવે તમે આજે બધી ગાડીઓ પર બેનર લગાવીને તમે ઊભી રાખી છે, આ રેલી તમે ક્યાંથી શરૂ કરીને ક્યાં તમે એનું વિસર્જન કરો? આ કોઈ રેલી નથી। આ આજુબાજુના ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં કામ કરતા મજૂરો એ ગાડી પર બેસીને અહીંયા ભેગા થયા છે। કોઈ રેલીનું આયોજન નથી, કોઈ ધરણા પ્રદર્શન નથી, માત્ર આજે હડતાલ છે એટલે બધા ભેગા થઈ વાતચીત કરી એમને અમે સંબોધ્યા છે અને એમને અમે અનુરોધ કર્યો છે, આગ્રહ કર્યો છે કે ભાઈ તમે શાંતિપૂર્ણ રીતે હડતાલ કરજો, કોઈ વાદ વિવાદ કરતા નહીં અને આ માંગણી જ્યાર સુધી સ્વીકાર ના થાય ત્યાર સુધી હડતાલ ચાલશે। भाई તમારું नाम? मेरा नाम सैयद साबिर। हम किस जगह पे खड़े हैं? हम वाकानेरा गांव में। क्या तकलीफ क्या है यहाँ पे? यही जो पार्सल जो वजनदार होता है इसके लिए ये सब लोग ने हड़ताल की है। वजनदार मतलब क्या होता है? मतलब 120 130 ऐसे वजन आता है गठान में। आदमी लोग ये चाहते हैं 65-70 किलो वजन हो बस। बराबर। पहले लीगली कितना होना चाहिए? लीगली वही 65-70 बस। अभी कितना आ रहा है? अभी आ रहा है 100 120 150 रोल आता है। ए रोड का रोल आता है 180-80 किलो का आता है, 150 किलो का आता है। उसमें क्या हमारे साथ में एक आदमी भी हमारा मजदूर, तो उसका पाँव फ्रैक्चर भी हुआ था। बराबर। हालांकि उसको पता नहीं क्या वहाँ से कुछ दिए थे या नहीं दिए थे, बाकी वो उसके बाद में वो भाई भी थोड़ा तकलीफ में है। बराबर। अभी क्या मांग क्या कर रहे हो? अभी हमारी मांग यही है कि 65-70 किलो वजन हो बस। बराबर। चलो भाई पूरा